નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 6.2 પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવતી પ્રવૃત્તિ ચાલો નિહાળીએ. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડેલા આપણે કુંડા આ પ્રવૃત્તિ માટે લઈશું. આ બંને કુંડાને આપણે 3 દિવસ સુધી અંધારા ઓરડામાં રાખીશું, જેથી કરીને પાંદડામાં રહેલો સ્ટાર્ચ દૂર થાય. હવે આ પ્રત્યેક કુંડાને અલગ અલગ કાચની પટ્ટી ઉપર રાખીશું. એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકીશું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અથવા તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ બંને છોડને કાચની બેલ જાર વડે ઢાંકી દઈશું. કાચની બેલ જારના નીચે તળિયાના ભાગે આપણે વેસેલિન લગાડીશું, જેથી કરીને કુંડા જે છે બેલ જારથી હવાચુસ્ત બની જાય, એટલે કે બેલ જારની અંદર કોઈ હવા પ્રવેશી ન શકે. હવે આ કુંડાને આપણે સૂર્યપ્રકાશની અંદર થોડાક સમય માટે મૂકીશું. ત્યારબાદ આ પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડીને અગાઉની પ્રવૃત્તિ 6.1માં જે પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરી હતી એ પ્રમાણે એક પર્ણને બંને છોડમાંથી એક પર્ણને લઈને ઉકળતા પાણીની અંદર આપણે મૂકીશું. થોડોક સમય સુધી આપણે આ પર્ણને ઉકાળીશું. ત્યારબાદ એને આલ્કોહોલમાં ડૂબાડીશું. આ બંને પર્ણોને આપણે આલ્કોહોલમાં ડૂબાડ્યા. હવે આ આલ્કોહોલ સહિત બીકરને આપણે સાવચેતીથી વોટર બાથની અંદર મૂકીશું. અગાઉની પ્રવૃત્તિ 6.1નું જ અહીંયા આગળ પુનરાવર્તન થઈ રહ્યું છે. આ કસોટી સ્ટાર્ચ કસોટી છે. અંદરના બીકરમાંનો આલ્કોહોલ ઉકળવા ન લાગે ત્યાં સુધી આપણે બર્નર વડે પાણીને ગરમ કરીશું. ત્યારબાદ એ પર્ણને ત્યાંથી આપણે આયોડિનવાળા બીકરની અંદર મૂકીશું. આયોડિનના મંદ દ્રાવણની અંદર ડૂબાડીશું, જેથી કરીને પર્ણ અભિરંજિત થાય છે. હવે આ પર્ણનું અવલોકન કરીશું. તમે જોઈ શકો છો એ પ્રમાણે KOH મૂકેલ કુંડાનું જે પર્ણ છે એ અભિરંજિત થયેલું નથી દેખાતું, જ્યારે KOH વગરના કુંડાનું જે પર્ણ છે એ આપણને અભિરંજિત થયેલું જોઈ શકાય છે, દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિના આધારે આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા CO2નું શોષણ થવાથી પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ ન મળવાથી KOH ધરાવતા છોડમાં સ્ટાર્ચ બનતો નથી. અને બીજું કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ અથવા તો તારણ કાઢી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. ધન્યવાદ.